મહેસાણાના વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ વિષય પર કોન્ફરન્સ યોજાઈ અને આ કોન્ફરન્સમાં 1800થી પણ વધુ વિદ્યાર્થીઓ અને તજજ્ઞોએ ભાગ લીધો અને જેમાં સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, પોર્ટુગલ જેવા વિકસિત દેશોના 300થી પણ વધુ નિષ્ણાતો પોતાના પેપર રજૂ કરશે. પ્રી કોન્ફરન્સ વિસનગર ખાતે શરૂ થઈ છે અને મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર NFSUમાં 2 દિવસ માટે યોજાશે. કોન્ફરન્સ દરમિયાન દેશ વિદેશના નિષ્ણાતો પોતાના અનુભવો અને નવીનતા રજૂ કરશે, જેથી ભારતીય મેડિકલ અને હેલ્થ સાયન્સ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને સંશોધન માટે માર્ગદર્શન મળશે. 13, 14 અને 15 3 દિવસ આયોજન છે. એમાં 13મી તારીખે આજે પ્રી કોન્ફરન્સ સેશન્સ ઇનોગ્રેટ કરવામાં આવી છે અને આ કોન્ફરન્સની અંદર ડોક્ટર રંગનાથનજી કે જેઓ કાઉન્સિલ ઓફ મ્યાનમારના મેમ્બર છે અને ડોક્ટર રેડ્ડીજી જે ઇનોવેશન અને રિસર્ચ સેલના MD છે, એ આજે ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સની અંદર 1800થી વધારે પાર્ટિસિપેશન કરી રહ્યા છે.